એક મંદિર અને તેની નીચે છુપાયેલું રહસ્ય. કલ્પના કરો, એક એવું મંદિર જે લગભગ 1000 વર્ષથી વધુ જૂનું છે, જ્યાં દરરોજ હજારો ભક્તો ભગવાનના દર્શન કરવા આવે છે. પણ એ જ મંદિરની નીચે એવી ગુપ્ત તિજોરીઓ છે જેમાં દુનિયાના સૌથી મોટા ખજાનાઓમાંથી એક છુપાયેલો હોવાનું માનવામાં આવે છે. ભારતના દક્ષિણ છેડે આવેલા કેરળ રાજ્યના તિરુવનંતપુરમ શહેરમાં એક એવું મંદિર છે જે માત્ર ભક્તિ માટે જ નહીં, પરંતુ તેના રહસ્યમય ખજાના અને બંધ તિજોરીના કારણે પણ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. આ છે પદ્મનાભ સ્વામી મંદિર. તિરુવનંતપુરમ નામનો અર્થ જ ભગવાન અનંતના નિવાસનું શહેર થાય છે. અહીં ભગવાન વિષ્ણુ અનંતનાગ પર શયન મુદ્રામાં બિરાજમાન છે અને તેની સૌથી રહસ્યમય જગ્યા છે વોલ્ટ બી, એક એવો દરવાજો જેના વિશે કહેવાય છે કે તે આજે પણ સંપૂર્ણ રીતે ખોલવામાં આવ્યો નથી. 2011 જ્યારે દુનિયા ચોંકી ગઈ, એટલે કે 2011માં મંદિરની કેટલીક તિજોરીઓની ગણતરી અને તપાસ કરવામાં આવી. જ્યારે વોલ્ટ એ સહિત અન્ય તિજોરીઓ ખોલવામાં આવી ત્યારે અંદરથી જે મળ્યું તે અવિશ્વસનીય હતું. સોનાના ઢગલા, હીરા અને મોતી, પ્રાચીન સિક્કા, સોનાના મુગટ, કિંમતી મૂર્તિઓ, રાજવંશો દ્વારા અર્પણ કરાયેલા દાગીના. આ શોધને કારણે મંદિર વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું. ઘણા અહેવાલોમાં તેની કિંમત અતિ વિશાળ ગણવામાં આવી હતી, પણ પછી બધાની નજર એક જ જગ્યાએ ગઈ, જે ગઈ વોલ્ટ બી. વોલ્ટ બી કેમ ખાસ છે? તિરુવનંતપુરમનું વોલ્ટ બી બાકીની તિજોરીની સરખામણીએ વોલ્ટ બી વિશે અનેક લોકકથાઓ છે. કહેવાય છે કે તેના પ્રવેશ દ્વાર પર નાગોની આકૃતિઓ છે અને આ દરવાજો સામાન્ય તાળાથી બંધ નથી, તે ખાસ મંત્રોચ્ચારથી ખુલે છે. કેટલાક લોકવિશ્વાસો મુજબ આ દરવાજો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક પરંપરાઓમાં એવી માન્યતાઓ પણ પ્રચલિત છે કે તેને બળજબરીથી ખોલવું યોગ્ય નથી. પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ માન્યતાઓને સમર્થન આપતા વૈજ્ઞાનિક અથવા ઐતિહાસિક પુરાવા હજુ સુધી ઉપલબ્ધ નથી. મિત્રો, હવે આપણે આ મંદિર વિશે લોકોમાં ફેલાયેલી કથાઓ વિશે જાણીશું. વર્ષો દરમિયાન વોલ્ટ બી વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત થઈ ગઈ. કથા 1, દરવાજાની પાછળ અનંત ખજાનો. કેટલાક લોકો માને છે કે બાકીની તમામ તિજોરીઓ કરતાં પણ મોટો ખજાનો અંદર હોઈ શકે છે. કથા 2, દરિયાથી જોડાયેલા ગુપ્ત માર્ગ. એક લોકકથા મુજબ અંદર કોઈ પ્રાચીન સુરંગ હોઈ શકે છે. કથા 3, નાગોની રક્ષા. સ્થાનિક લોકવિશ્વાસોમાં નાગોની પ્રતીકાત્મક રક્ષા વિશે વાતો થાય છે. આ બધી વાતો લોકકથાઓ છે, તેમના માટે જાહેર પુરાવા ઉપલબ્ધ નથી. મિત્રો, હવે આપણે મંદિરનો ઇતિહાસ જાણીશું. આ મંદિર ભગવાન વિષ્ણુના શયન મુદ્રાવાળા સ્વરૂપ પદ્મનાભમને સમર્પિત છે. સદીઓ સુધી અનેક રાજાઓએ પોતાનો ખજાનો, સોનું અને કિંમતી વસ્તુઓ ભગવાનને અર્પણ કરી હતી. ખાસ કરીને માર્થંડા વર્માએ પોતાના રાજ્યને ભગવાન પદ્મનાભને સમર્પિત કર્યું હોવાનું ઇતિહાસમાં વર્ણન છે. એ કારણે મંદિર પાસે અસાધારણ સંપત્તિ એકત્રિત થઈ. મિત્રો, હવે સૌથી ડરાવનો પ્રશ્ન એ છે કે જો બાકીની તિજોરીઓમાં આટલો ખજાનો હતો, તો વોલ્ટ બીમાં શું હોઈ શકે? વધુ ખજાનો, ઐતિહાસિક દસ્તાવેજો, પ્રાચીન કોઈ રહસ્યો ખુલે છે, કે કદાચ કંઈ જ ખાસ નહીં? હકીકત તો એ છે કે કોઈને ચોક્કસ ખબર જ નથી અને કદાચ એ જ કારણ છે
કે વોલ્ટ બીનું રહસ્ય આજે પણ જીવંત છે. એક મંદિર, એક બંધ દરવાજો અને એક એવો સવાલ જેનો જવાબ કદાચ સદીઓથી કોઈને મળ્યો નથી. વોલ્ટ બીની પાછળ શું છે? ખજાનો છે, રહસ્ય છે, કે પછી એવું સત્ય છે કે જે દુનિયા હજુ જાણવા માટે તૈયાર નથી? તો મિત્રો, આ હતું દુનિયાના સૌથી રહસ્યમય મંદિરમાંનું એક મંદિર. જો તમને મારી આવી વાર્તા ગમતી હોય તો લાઈક અને શેર કરી લેજો. તેમજ આવી જ બીજી વાર્તાના નોટિફિકેશન તમને મળી રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.